નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પપૈયા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। પપૈયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે। પપૈયું ખાવાથી કબજિયાત દૂર થાય છે અને વજન પણ ઘટે છે। જાણો કયા લોકોને ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડાયાબિટીસ અને હૃદયની કેન્સરની બીમારીઓને પપૈયું શરીર માટે સારું માનવામાં આવે છે। કેટલાક લોકોએ પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ, તેનાથી તેમની બીમારી વધી શકે છે। જી હા મિત્રો, કિડનીની બીમારી હોય અથવા તો કિડનીની પથરી હોય તેમને પપૈયું ન ખાવું જોઈએ। તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પપૈયામાં વિટામિન સી હોય છે, તેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે। જો તમે પથરીના દર્દી છો અને પપૈયું ખાવ છો તો તમારી સમસ્યા વધી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જેમના ધબકારા ઝડપી કે ધીમા હોય તેમને પપૈયું ન ખાવું જોઈએ। પપૈયામાં સાયકોનિક ગાયક્લોસાઇડ જેવા મળે છે, એમિનો એસિડ જેવું હોય છે, આનાથી હૃદયમાં ધબકારાની સમસ્યા થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।